હેલો એવરીવન, આજે આપણે આ વિડીયોમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં સ્લાઇડ ટ્રાન્ઝિશનનો ઉપયોગ કઈ રીતે થાય તેના વિશે જાણીશું. તો પહેલા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન શું છે તેના વિશે જાણીએ. તો પ્રેઝન્ટેશનમાં રહેલી સમગ્ર સ્લાઇડને ઇફેક્ટ એટલે કે અસર આપવા માટે પ્રેઝન્ટેશન રન થતા સ્લાઇડ કેવી રીતે આવશે તે નક્કી કરવા માટે સ્લાઇડ ટ્રાન્ઝિશનનો ઉપયોગ થાય છે, જેની મદદથી સ્લાઇડ ડાબી, જમણી, ઉપર, નીચે બાજુથી આવશે તે નક્કી કરી શકાય છે. તો કઈ રીતે આપણે ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી તો એ આપણે જોવાનું છે. તો તેના માટે આપણે સૌ પ્રથમ અહીં તમે જોઈ શકો છો હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન. તો એનિમેશનમાં તમે અહીંયા જોઈ શકો છો આઈ ગ્રુપ છે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ. એનિમેશન ટેબ પર ક્લિક કર્યા બાદ અહીં તમને આ ઓપ્શન જોવા મળશે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ. તો અહીં આ પ્રકારના અલગ અલગ ટ્રાન્ઝિશન છે, જે મુજબ તમે અહીંયા પ્રિવ્યુ પણ જોઈ શકો છો એમ કે કઈ પ્રમાણે તમારી સ્લાઇડ ટ્રાન્ઝિશન તમારે આપવાનું રહેશે. ઓકે, હવે એના કરતાં વધારે જો તમને સ્લાઇડ ટ્રાન્ઝિશન જોઈશે તો અહીં ક્લિક કરો અને ત્યારબાદ તમે અહીં એક કરતાં વધારે સ્લાઇડ ટ્રાન્ઝિશનને જોઈ શકો છો. તો આ મુજબ તમે કોઈ પણ સ્લાઇડ ટ્રાન્ઝિશન મેળવી શકો છો, સેટ કરી શકો છો. હવે અહીંયા ટ્રાન્ઝિશન સાઉન્ડ અહીં પર ક્લિક કરવાથી સ્લાઇડ ટ્રાન્ઝિશન પર સાઉન્ડ ઇફેક્ટ પણ તમે આપી શકો છો. સપોઝ કે મેં અહીંયા સિલેક્ટ કર્યું છે અને ટ્રાન્ઝિશન સ્પીડ ફાસ્ટ, મીડિયમ, સ્લો જે મુજબ તમારે આપવી તે મુજબ તમે સેટ કરી શકો. અને દરેક સ્લાઇડમાં આપવું હોય તો અપ્લાય ટુ ઓલ સ્લાઇડ પર ક્લિક કરો અને ત્યારબાદ જો એક પછી એક સ્લાઇડ પર અલગ અલગ ઇફેક્ટ આપવી હોય તે મુજબ પણ આપી શકો છો તમે. વન બાય વન એક પછી એક સ્લાઇડ સિલેક્ટ કરો. તો આ મુજબ આપણે 4 સ્લાઇડને સ્લાઇડ ટ્રાન્ઝિશન અલગ અલગ આપ્યું છે. તો આ પ્રમાણે તમે સ્લાઇડ ટ્રાન્ઝિશન સેટ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે ડ્યુરેશન પણ આપેલો છે ઓટોમેટિકલી આફ્ટર. તો ઓન માઉસ ક્લિક પર ક્લિક કરશો તો જેવું માઉસ ક્લિક કરશો તો આવશે, તો એ આપણે કાઢી નાખીએ કારણ કે એન્ટર કી દબાઈને કરીશું તો એ તમને વ્યવસ્થિત જોવા મળશે. બધામાંથી આપણે ઓન માઉસ ક્લિક કાઢી નાખીશું અને ઓટોમેટિકલી આફ્ટર ટાઈમ સેટ કરી લઈશું આપણે, તે મુજબ ઓટોમેટિકલી આવશે. હું અહીંયા 2 સેકન્ડ સેટ કરું છું. ઓટોમેટિકલી આફ્ટર એન્ટર કી કર્યા બાદ ઓટોમેટિક એની જાતેથી 2 સેકન્ડ પછી સ્લાઇડ તમને જોવા મળશે. તો આ રીતે તમે સ્લાઇડ વચ્ચેનું ડ્યુરેશન પણ સેટ કરી શકો છો, એક પછી એક સ્લાઇડ કેટલા ટાઈમિંગમાં તમને જોવા મળશે. ઓકે, હવે હું અહીં ફર્સ્ટ સ્લાઇડ સિલેક્ટ કરું છું. ત્યારબાદ આપણે જોવાની છે એનિમેશન ઇફેક્ટ. એનિમેશન ઇફેક્ટ આપવાથી પ્રેઝન્ટેશનને વધારે આકર્ષક બનાવી શકાય છે. એનિમેશન ઇફેક્ટ આપવા માટે એનિમેશન ટેબમાં અહીં તમે જોઈ શકો છો એનિમેટ અને કસ્ટમ એનિમેટ ઓપ્શન. તો એનિમેટ કરવા માટે તમારે માની લો કે આ જે ટાઇટલ છે તેને તમારે એનિમેટ કરવું છે. તેના માટે તમારે સૌ પ્રથમ ટાઇટલ સિલેક્ટ કરવું પડે. ત્યારબાદ એનિમેટમાં તમે નો એનિમેશન ઓપ્શન જોશો. ફેડ, વાઇડ, લાઇટ, કસ્ટમ એનિમેશન આપવું હોય તેના નીચે કસ્ટમ એનિમેશન ઓપ્શન ક્લિક કરશો તો કસ્ટમ એનિમેશનની પેનલ અહીંયાથી ઓપન થશે. ત્યારબાદ એડ ઇફેક્ટ પર જવાનું, એન્ટ્રન્સ, અને હું આપું છું અને ઓન માઉસ ક્લિક કરી અને હું અહીંયા આપું છું વિથ પ્રીવિયસ અને સ્પીડ એને આપણે સેટ કરીશું સ્લો. ઓકે, ક્લિયર. ત્યારબાદ જો તમારે આ મુજબ
સ્લાઇડ સાથે જો તમારે બીજા ઓબ્જેક્ટ્સને પણ તમારે આ રીતે એનિમેશન આપવું હોય તો એ સિલેક્ટ કરીને એની એનિમેશન ટેબ પર ક્લિક કરી કસ્ટમ એનિમેશન કરો. ત્યારબાદ એડ ઇફેક્ટ કરો. એન્ટ્રન્સમાં ઘણી બધી ઇફેક્ટ આપી છે. અહીંયા મોર ઇફેક્ટ્સ પર જશો તો મોર ઇફેક્ટ્સ પણ ઘણી બધી આપી છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ ઓકે કર્યા બાદ અહીં આપણે જો ટાઇટલને તમે વિથ પ્રીવિયસ આપો છો તો એના પછીના ઓબ્જેક્ટને શો કરવું હોય તો આફ્ટર પ્રીવિયસ સિલેક્ટ કરો. ઓકે સ્ટુડન્ટ, તો આ મુજબ તમે અલગ અલગ એનિમેશન ઇફેક્ટ પણ આપી શકો છો. અહીં હું પ્રેઝન્ટેશનને સેવ કરું છું. સેવ કર્યા બાદ આપણે એને સ્લાઇડ શો કરીશું તો ઓટોમેટિકલી તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિશન અને એનિમેશન ઇફેક્ટ કઈ રીતે તમારી સ્લાઇડમાં જોવા મળે છે. આફ્ટર 2 સેકન્ડ ઓટોમેટિકલી એ આવે છે. હવે આપણે ડુપ્લિકેટ સ્લાઇડ કઈ રીતે બનાવી તે જોઈશું. તો પાવર પોઈન્ટમાં સરળતાથી ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી શકાય છે. તેમાં પ્રેઝન્ટેશનમાં રહેલી સ્લાઇડની ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટેની બે રીત છે. એક તેમની શોર્ટકટ કી છે Ctrl+C, અથવા તો સ્લાઇડ પર રાઈટ ક્લિક કરો તો અહીં તમે ડુપ્લિકેટ ઓપ્શન પણ જોવા મળશે. તો તેનાથી ડુપ્લિકેટ સ્લાઇડ પણ તમે બનાવી શકો છો. આમ છે તો આ તમે જોઈ શકો છો કે ડુપ્લિકેટ સ્લાઇડ સીન સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ એનિમેશન ઇફેક્ટ આપ્યું એટલે આ રીતે તમે આપી શકો છો. હવે સ્લાઇડને ટાઈમિંગની અસર કઈ રીતે આપવી, એટલે કે રિવર્સ ટાઈમિંગ કઈ રીતે તમારે સેટ કરવો. તો પ્રેઝન્ટેશનને ક્લિક અથવા એન્ટર આપ્યા વગર ટાઈમિંગ મુજબ રન કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તો તેના માટે તમે અહીં જોઈ શકો છો સ્લાઇડ શો ઓપ્શન. સ્લાઇડ શો ઓપ્શનમાં સેટઅપ ગ્રુપ. સેટઅપ ગ્રુપમાં અહીં સેટઅપ સ્લાઇડ શો ઓપ્શન છે. તો એ ગ્રુપમાં રિવર્સ ટાઈમિંગ ઓપ્શન છે. તો અહીં ક્લિક કરી સ્ક્રીન પર રેકોર્ડિંગ ટૂલ જોવા મળશે આપણને. તો અહીં રેકોર્ડિંગ ટૂલ આવી ગયું છે રિવર્સ ટાઈમિંગ. તો તેમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ કેટલા સમયાંતરે દર્શાવી તે ક્લિક કરીને સેટ કરું. બરાબર, હવે અહીં બીજી સ્લાઇડ જો મારે દર્શાવી છે તો હું ક્લિક કરીશ તો 14 સેકન્ડ થઈ ગઈ. ફરી હું ક્લિક કરીશ તો આ બીજી સ્લાઇડ 3 સેકન્ડની થઈ ગઈ. ત્યારબાદ તો આ રીતે તમે રિવર્સ ટાઈમિંગ સેટ કરી શકો છો. અને અહીં તમે જોઈ શકો છો કે the total time for the slide was 23 seconds. Do you want to keep the new slide timings used when you view the slide show? બરાબર, તો અહીં યસ પર ક્લિક કરો તો જે પણ સ્લાઇડ છે તેનો ટાઈમિંગ જોવા મળશે 14 સેકન્ડ, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 2 સેકન્ડ અને 1 સેકન્ડ. ઓકે, તો આ રીતે રિવર્સ ટાઈમિંગ આપણે સેટ કરી શકીએ. બરાબર, તો જ્યારે પણ તમે સ્લાઇડને રન કરાવશો તો એટલા ટાઈમિંગમાં તમારી સ્લાઇડ 14 સેકન્ડમાં જ જોવા મળશે. પેલું ઓટોમેટિકલી આપણે 2 સેકન્ડ સેટ કર્યું હતું સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં. બરાબર, પણ રિવર્સ ટાઈમિંગથી આપણે એ ટાઈમિંગ રેકોર્ડિંગ કરી શકીએ છીએ. બરાબર, તો ઓટોમેટિકલી શું થશે, બીજી સ્લાઇડ એની જાતેથી એ સેકન્ડ્સમાં આવી જશે. હવે સ્લાઇડ શો સતત ચાલુ કેવી રીતે રાખવું, તો તેને કહેવાય છે કિયોસ્ક શો. તો કઈ રીતે આપણે પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શોને સતત ચાલુ રાખી શકીએ તો તેના વિશે જાણીશું. તો સૌપ્રથમ સ્લાઇડ શો ટેબમાં સ્લાઇડ શો પર ટેબ પર ક્લિક કરવું. અહીં તમે સેટઅપ ઓપ્શન જોઈ રહ્યો છો. સેટઅપ ગ્રુપમાં સેટઅપ સ્લાઇડ શો, જેથી સેટઅપ શોનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં તમે જોઈ શકો છો શો ટાઈપ, ફૂલ સ્ક્રીન, વિન્ડો. હવે તેમાં શો ટાઈપ ગ્રુપ જે છે તેમાં આપણે બ્રાઉઝડ એઝ કિયોસ્ક, ફૂલ સ્ક્રીન
પર ક્લિક કરવું અને ઓકે બટન પર ક્લિક કરવું અથવા ફંક્શન કી આપણે F5 ક્લિક કરવી, બરાબર. ત્યારબાદ સ્લાઇડ શો આપણે રન કરવું. તો આપણું જે પ્રેઝન્ટેશન છે તે સતત ચાલુ રહેશે, તમારે કોઈ પણ એન્ટર કી આપવાની જરૂર નથી, બરાબર. આ રેકોર્ડિંગ કર્યું છે તે તેના મુજબ 14 સેકન્ડ પછી સેકન્ડ સ્લાઇડ આપણને જોવા મળશે. તો આ મુજબ તમે જોઈ શકો છો એક પછી એક સ્લાઇડ. હવે ફરીથી તમે જોઈ શકો કન્ટિન્યુ, સતત કન્ટિન્યુ સ્લાઇડ શો આપણું કન્ટિન્યુ રહેશે. તો આ મુજબ તમે કિયોસ્ક સેટ કરી શકો. બહાર નીકળવું છે તો એસ્કેપ કી પ્રેસ કરીને બહાર નીકળી શકો છો. હવે જરૂરિયાત મુજબની સ્લાઇડનો શો જોવા માટે જે મુજબ માની લો કે આપણી પાસે 5 સ્લાઇડ છે, તેમાંથી 5 સ્લાઇડમાંથી મારે ખાલી 3 સ્લાઇડને મારે શો કરાવવું છે. તો એ માટે આપણે કસ્ટમ શો કરવું પડે. તો કસ્ટમ શો ફીચરનો ઉપયોગ કઈ રીતે થાય? તો ઘણી વખત એવી જરૂરિયાત ઊભી થાય કે પ્રેઝન્ટેશનમાં રહી બધી સ્લાઇડ ન જોવી હોય પરંતુ અમુક પસંદગીની સ્લાઇડ જ જોવી હોય, ત્યારે આ કમાન્ડનો ઉપયોગ થાય. તો તેના માટે આપણે અહીં ક્લિક કરીશું સ્લાઇડ શો પર, ટેબ પર ક્લિક કરો, ત્યારબાદ સ્ટાર્ટ સ્લાઇડ શો અહીં આપેલું છે ફ્રોમ બિગિનિંગ, બરાબર, ફ્રોમ કરંટ સ્લાઇડ, કસ્ટમ સ્લાઇડ શો, બરાબર. તો કસ્ટમ સ્લાઇડ શો પર ક્લિક કરો, ત્યારબાદ અહીં ન્યૂ બટન પર ક્લિક કરવું. ન્યૂ બટનમાં તમે જોઈ શકો કે કઈ કઈ સ્લાઇડ તમારે એડ કરવી છે. મારે ફર્સ્ટ નંબરની સ્લાઇડ એડ કરવી છે, ત્યારબાદ સેકન્ડ અને થર્ડ, ફોર્થ. ઓકે, તો માત્ર ખાલી આ 3 સ્લાઇડ્સનો મારે સ્લાઇડ શો કરવો છે. તો 1 બાય 1 સ્લાઇડ તમારે સિલેક્ટ કરી ત્યારબાદ ઓકે કરો. ત્યારબાદ અહીં તમે શો પર ક્લિક કરવાથી માત્ર 3 સ્લાઇડ જ જોઈ શકો છો. સેકન્ડ નંબર, થર્ડ નંબર. આપણે કિયોસ્ક સેટ કર્યું છે એટલા માટે કન્ટિન્યુઅસ બતાવશે. તો અહીંથી તમે એસ્કેપ કી પ્રેસ કરીને બહાર નીકળી શકો છો અને તમારે કિયોસ્ક તમારે સેટ કાઢી નાખવું છે તો તેના માટે ફરીથી ક્લિક કરીને રિપ્રેઝેન્ટેડ બાય અ સ્પીકર ફૂલ સ્ક્રીન ઓકે કરી દો. જે ડિફોલ્ટ છે તે સેટ કરો. ઓકે, તો આ મુજબ તમારે વિડીયોમાંથી જોઈને પ્રેક્ટિસ કરો કે કઈ રીતે તમારે સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવી છે, એનિમેશન ઇફેક્ટ કઈ રીતે પ્રેઝન્ટેશનમાં આપવું છે, ડુપ્લિકેટ સ્લાઇડ કઈ રીતે બને, રિહર્સલ ટાઈમિંગ કઈ રીતે સેટ કરવું, કિયોસ્ક શો કેવી રીતે બનાવવો અને કસ્ટમ શો કઈ રીતે સેટ કરવો. ઓકે, થેન્ક યુ. એન્જોય માય વિડીયો. હેવ અ નાઇસ ડે.